Good morning, students. We have completed 75% of our syllabus, that is 3 units of our syllabus. Now today we are starting 4th unit. The 4th unit contains UDF, user defined function. First of all, let us open our syllabus. તમારી પાસે હશે તો સારી વાત છે, નહીંતર અહીંયા હું તો ખુલ્લો રાખું જ છું એટલે તમને લોકોને આઈડિયા આવે કે આપણો સિલેબસ છે સેકન્ડ સેમેસ્ટરનો કમ્પ્યુટર સાયન્સ 2 પ્રોગ્રામિંગ ઇન સી લેંગ્વેજ. બધું જ આમાં આપેલું છે, તમે લોકો આ લખી શકો છો. 50 માર્ક્સ, 30 માર્ક્સ, 20 માર્ક્સ, એટલે પછી એક્ઝામ ટાઈમે કોઈ પણ જાતનું કન્ફ્યુઝન ના થાય. ઓકે, ફર્સ્ટ ચેપ્ટર કંટ્રોલ સ્ટેટમેન્ટ્સ, અરે, લાઇબ્રેરી ફંક્શન્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે અહીંયા આ બધા ફંક્શન્સ કમ્પ્લીટ કર્યા છે. નાવ ઇન ધીસ લેક્ચર વી આર સ્ટાર્ટિંગ યુઝર ડિફાઇન્ડ ફંક્શન્સ. ગર્લ્સ, યુઝર ડિફાઇન્ડ મતલબ કે યુઝર એટલે આપણે જે કમ્પ્યુટર યુઝ કરે છે એ આપણે બનાવી શકીએ ફંક્શન્સ, એવા ફંક્શનને કહેવાય યુડીએફ. શોર્ટમાં એને શું કહેવાય? યુડીએફ, યુઝર ડિફાઇન્ડ ફંક્શન્સ. એક્ઝામમાં આ ચેપ્ટરમાંથી લાસ્ટ 2 ક્વેશ્ચન્સ હશે, 7 અને 8, અને આમાં ક્વેશ્ચન પણ ફિક્સ જ છે કે આ જ 2 ક્વેશ્ચન હશે, એ પણ ફિક્સ છે. હા, એ જ 2 પૂછાશે. તમને જ્યારે થિયરીની બુક મળી જાય ને એટલે થિયરીનો લેક્ચર આપણે લઈએ ને ત્યારે હું તમને બધું જ ગાઈડન્સ આપીશ, બધા જ ક્વેશ્ચન્સ પણ આપીશ. ડોન્ટ વરી અબાઉટ દેટ. અત્યારે તમે આ જોઈ લો પ્રેક્ટિકલ એ કેવી રીતે કરવાનું છે. પછી જ્યારે પ્રેક્ટિકલ પૂરું થઈ જાય અને થિયરી ભણતા હો, વાંચતા હો ક્વેશ્ચન આન્સર, તો ત્યારે તમે પાછું આ લેક્ચર પણ રિફર કરી શકો છો. મેં આઈટીના લેક્ચરમાં ઓલરેડી કીધું હતું એવું જ કરવાનું તમારે. એટલે તમને ખાસ કરીને આ તો કમ્પ્યુટર સાયન્સ તો આપણે 3 વર્ષ આવવાનું છે, એટલે આમાં થોડુંક વધારે ધ્યાન આપવાની જરૂર છે તમારે. વ્યૂઝ હું જોઉં છું બહુ જ ઓછા આવે છે. હા, બહુ જ ઓછા વ્યૂઝ આવે છે, એટલે ઘણા બધા સ્ટુડન્ટ્સ જે છે એ લેક્ચર્સ જોતા નથી. બહુ ઓછા સ્ટુડન્ટ્સ રાધર લેક્ચર જોવે છે, તો એ તમારા સારા માટે જરાય નથી. તો મહેરબાની કરી અને બધા રેગ્યુલર લેક્ચર્સ અટેન્ડ કરતા જાઓ. સિલેબસ પૂરો થવા આવ્યો છે. હા, આઈટીનો સિલેબસ તો હજી થોડોક ટાઈમ ચાલશે, પણ આ સીએસનો તો હમણાં સિલેબસ પૂરો થઈ જશે. એટલે બેટર છે કે તમે લોકો સિલેબસ પૂરો થાય એ પહેલાં બધા જ જેટલા ચેપ્ટર છે આગલા, જે કંઈ પણ બાકી છે, પેન્ડિંગ છે, એ બધું જોઈ લો. અત્યારે તમે લોકો ફ્રી જ છો, હવે એવું કંઈ ખાસ કામ નથી કે આખા દિવસમાં તમને અડધી કલાકનો ટાઈમ ન મળે. અને અડધી કલાકથી વધારે હું કોઈ બહુ લેક્ચર લેતી પણ નથી. હા, આ ચેપ્ટરમાં કોઈ જ ઉતાવળ નહીં કરું, એકદમ શાંતિથી ભણાવીશ. બરાબર, શાંતિથી જ ભણાવ્યું છે આખું સેમેસ્ટર, પણ તમે લોકો જુઓ તો ખબર પડે કે કેટલું શાંતિથી ભણાવું છું. નાવ વી આર ઓપનિંગ અવર ટર્બો સી પ્રોગ્રામ, અને આપણે બંધ કરી દઈએ. આ વાંચવું હોય તો વાંચી લો, આમ તો હું એક કરાવીશ કે 3 ટાઈપના યુડીએફ હોય: નો આર્ગ્યુમેન્ટ એન્ડ નો રિટર્ન વેલ્યુ, આર્ગ્યુમેન્ટ એન્ડ નો રિટર્ન વેલ્યુ, એન્ડ આર્ગ્યુમેન્ટ એન્ડ રિટર્ન વેલ્યુ. હવે શું આર્ગ્યુમેન્ટ ને શું રિટર્ન વેલ્યુ ને શું ને એ કાંઈ ખબર પડે નહીં તમને. અત્યારે આપણે કરીએ ને પ્રેક્ટિકલી તો જ ખબર પડે, નહીંતર કાંઈ ન સમજાય. એટલે એને આપણે બંધ કરી દઈએ. લેટ અસ ઓપન સી. આવી ગયું? ફાઇલ, ન્યૂ. Okay. Now girls, first of all let me explain what is user defined function. Look, as you all know that C language is made up of functions. So till today we have used lots of function of C language. Lots of functions. Starting with printf, scanf, getch, clear screen, other user defined functions, other library functions
લાઇક સ્ટ્રિંગ ફંક્શન્સ, કેરેક્ટર ફંક્શન્સ, મેથેમેટિકલ ફંક્શન્સ. તો આ જેટલા ફંક્શન્સ આપણે અત્યાર સુધી યુઝ કર્યા, ઓલ ધ ફંક્શન્સ આર રેડીમેડ ફંક્શન. રેડીમેડ સમજો છો? ચલો કપડાં લેવા તો જતા હશો ને, હમણાં આપણે 1 વર્ષથી નવા કપડાની જરૂર નથી, છે એ ચલાવીએ છીએ, એ વાત અલગ છે. પણ કપડાં આપણે લઈએ તો રેડીમેડ અને સ્ટિચ કરાવો એમાં શું ફેર? બસ એ જ અત્યારે આપણે શીખવાનું છે. રેડીમેડ જે હોય એ તમને રેડી ટુ યુઝ મળી જાય, તમારે જસ્ટ એને ડાયરેક્ટ પહેરી લેવાના. અથવા કોઈ પણ વસ્તુ છે, નોટ ઓનલી કપડાં. ફૂડ એ પણ આપણે હવે બહારનું જમતા નથી જનરલી, બહુ ઓછા કદાચ કોઈક જમતા કે મંગાવતા હશે, પણ ધારો કે ફૂડ છે બહારની, સેન્ડવિચ છે કે વોટેવર, તો એ રેડીમેડ તમે જે યુઝ કરો છો એમાં શું છે તો કે તમારે કંઈ નહીં કરવાનું, ખાલી ઘરે લઈ આવ્યો તો ગરમ કરવાનું ને પછી જમી લેવાનું. ઇટ ઇઝ રેડીમેડ. તો ગર્લ્સ અત્યાર સુધી જે આપણે ફંક્શન્સ કર્યા છે જેટલા, ઓલ ધ ફંક્શન્સ, દે આર રેડીમેડ ફંક્શન્સ. દે આર કોલ્ડ લાઇબ્રેરી ફંક્શન્સ. લાઇબ્રેરી ફંક્શન્સ મીન્સ C language has defined all those functions and C language knows, એને ખબર છે, it knows કે what to do with this function. કે કોઈ પણ એક ફંક્શન છે, ધારો કે printf હું લખું છું, printf લખું છું, તો આ જે printf ફંક્શન છે એ જ્યારે વાંચે છે, જ્યારે તમે પ્રોગ્રામ રન કરો ત્યારે રીડ કરે છે સી લેંગ્વેજનું કમ્પાઇલર, તો ઇટ નોઝ કે વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ધીસ printf ફંક્શન, કે એનું કાર્ય શું છે, એને શું કામગીરી કરવાની છે, એ સી લેંગ્વેજને ખબર છે ને. એટલા માટે ખબર છે કે એ બધા ફંક્શન્સ સી લેંગ્વેજમાં ઓલરેડી ડિફાઇન કરેલા છે. ઓલ ધ ફંક્શન્સ હેવ બીન ઓલરેડી ડિફાઇન્ડ ઇન સી લેંગ્વેજ. But if I write like this, my fun, આ મેં મારી જાતે નામ રાખ્યું છે my fun, or if I write my name, even મારું નામ હું લખું છું આજે પહેલી વખત, તો if I run this, તો does C language know કે my fun થી શું કરવાનું છે, કે આ બીના નામના ફંક્શનથી શું કરવાનું છે? it does not know. અને એને ખબર નથી, એટલા માટે એ શું કરશે? એરર આપશે. શું એરર આપશે? તો કે માય ફન ફંક્શન્સ શુડ હેવ પ્રોટોટાઇપ. એવી એરર આપણને ભૂતકાળમાં આવી છે, હમણાં છેલ્લા 3 લેક્ચર જોયા ને લાસ્ટ વીકમાં, એમાં પણ મેં તમને એવી એરર બતાવી હતી કે જો એરર આવે છે. એ એરર શું કામ આવે? કારણ કે સી લેંગ્વેજ ડઝ નોટ નો વોટ ટુ ડુ વિથ ધીસ ફંક્શન. આ માય ફન નામનું છે એ મેં જાતે લખેલું છે, સી લેંગ્વેજને એવી કોઈ જ ઇન્સ્ટ્રક્શન નથી કે આ માય ફનથી શું થાય. Yes, if you write printf, if you write get scanf, if you write getch, if you write power pow, if you write suppose abs absolute function, તો it knows. C language એ બધા C ના કીવર્ડ છે, they are the keywords of C language, so it knows કે what to do with this function. ઓકે, એટલે એને કેવા કહેવાય? લાઇબ્રેરી ફંક્શન્સ. મેં કીધું ને રેડીમેડ, તમારે ખાલી ગરમ કરી અને જમી લેવાનું છે, એને કહેવાય લાઇબ્રેરી ફંક્શન્સ, રેડીમેડ ફંક્શન્સ. અત્યાર સુધી આપણે એ જ યુઝ કરતા આવ્યા છીએ. નાવ લેટ અસ ટોક અબાઉટ યુઝર ડિફાઇન્ડ ફંક્શન્સ. યુઝર ડિફાઇન્ડ ફંક્શન્સ આર લાઇક સેલ્ફ મેડ ફૂડ, હોમ મેડ ફૂડ. સેલ્ફ મેડ તો ન હોય કે તમે લોકો ન બનાવતા હો, પણ હોમમેડ તો કહી શકાય. કે હોમમેડ મતલબ કે આપણા ઘરમાં, આપણા કિચનમાં બધી વસ્તુ ભેગી કરી અને રો મટીરિયલમાંથી જે ફૂડ બનાવવામાં આવે એને કહેવાય યુઝર ડિફાઇન્ડ ફંક્શન. યુઝર ડિફાઇન્ડ મતલબ કે આપણે પોતે, આપણે જાતે બનાવેલું છે. વી હેવ પ્રિપેર્ડ ધ ફૂડ, અને એનો ટેસ્ટ ઓબ્વિયસ છે સારો જ આવવાનો છે. કોઈના હાથનું તમને 1 દિવસ ભાવે, 2 દિવસ ભાવે, 4 દિવસ ભાવે, 10 દિવસ ભાવે, 20 દિવસ ભાવે, પછી એનાથી વધારે ન ભાવે. જેને કોરોના થયો હોય ને, જે લોકોના અનફોર્ચ્યુનેટલી જેના ફેમિલીમાં અને બહારથી ટિફિન મંગાવવું પડતું હોય, બહારનું જમવાનું ખાવું પડતું હોય, એ લોકોને જઈને પૂછો તો ખ્યાલ હશે કે તમને 2, 5, 8 દિવસ ભાવે, પછી તમને એમ થાય કે હું ઘરની ખીચડી ખાઈ લઉં પણ મારે બહારનું કાંઈ જમવું નથી. ધીસ ઇઝ ધ ફેક્ટ. ધીસ ઇઝ ધ ફેક્ટ કે ઘરમાં આપણેથી જેવું થાય, જેટલું થાય
હા, જેવું આવડે એવું આપણે કાચું પાક્કું બનાવીને પણ ખાઈ લઈએ, પણ બહારનું ખાઈ ખાઈને લોકો કંટાળી જાય. હા, અત્યારનો તો આ પીરિયડ એવો છે કે જેનું પોતાનું ઘર અહીંયા છે, જનરલી તો બહારનું કોણ જમતા હોય? ગર્લ્સ હોસ્ટેલાઇટ સ્ટુડન્ટ્સ હોય કે જે બહાર જોબ કરતા હોય, પોતાના સિટીમાં ના રહેતા હોય, એ લોકો બહારનું જમતા હોય. પણ અત્યારની આ કપરી પરિસ્થિતિ એટલી આવી છે ને આપણી સામે, કે જેનું પોતાનું ઘર છે, ઘરમાં કિચન છે, રસોઈ કરતાં પણ આવડે છે, બધું ફૂડ આઇટમ્સ પણ છે, રો મટીરિયલ પણ છે, તેમ છતાંય બહારથી મંગાવવું પડે એવી પરિસ્થિતિ આ વર્ષે આપણને જોવા મળી છે. તો એ લોકોને ખ્યાલ આવે કે આ વસ્તુ જે છે એ થોડાક ટાઈમ ગમે, બાકી આગળ જતાં કાયમ માટે તો આપણા હાથની રસોઈ, આપણા કિચનની રસોઈ જ આપણને ભાવે. તો હવે અત્યાર સુધી આપણે જે રેડીમેડ ઉપયોગ કરતા હતા એની બદલે આજે આપણે જે ફંક્શન્સ છે એની વાત કરીએ. પ્રોગ્રામ તો આપણે જાતે જ બનાવતા હતા, પણ જે ફંક્શન્સ છે એ આપણે જાતે બનાવીએ, પોતે બનાવીએ, પોતાના ફંક્શન બનાવીએ. અને એ ભલે નાનકડા હોય, જેમ મેં કીધું કે ઘરની ભલે ખીચડી જ હોય તો પણ આપણને ભાવે. ઇન ધ સેમ વે આ ફંક્શન ભલે 2 લાઈનના હોય, 3 લાઈનના હોય, એમાં બહુ વધારે કેપેસિટી ના હોય, પણ એ જો આપણું બનાવેલું ફંક્શન હશે તો એ બહુ યુઝફુલ થશે. એટલે આજે આપણે આમાં ઘણું બધું છે ભણવાનું, પણ ધીમે ધીમે કોઈ જ ઉતાવળ નથી. આપણો સિલેબસ ઓલમોસ્ટ પૂરો થવામાં આવ્યો છે, એટલે હું બહુ તમને જાજુ કરાવીશ પણ નહીં એક લેક્ચરમાં. એકદમ થોડું થોડું આપણે ભણીએ, કેમ કે બુક આવી જાય પછી થિયરી કરી શકાય. હા, કંઈ વાંધો નહીં, ત્યાં સુધી આપણે પ્રેક્ટિકલ પૂરું થઈ જાય તો કંઈ પ્રોબ્લેમ નથી. So, girls, user defined functions are the functions which can be defined by us in our program. It is also called subprogram, a subprogram section. Generally, we define one function in our program, which is main function. All of you know that. Okay, you know that we define main function. First of all, let us start with the main function. હા, આપણું જે રૂટીન જે કરતા હતા એ તો એ કન્ટિન્યુ જ કરવાનું છે. વી આર નોટ ગોઈંગ ટુ ચેન્જ દેટ. હેશ ઇન્ક્લુડ stdio.h, હેશ ઇન્ક્લુડ conio.h, void main. It will be as it was. હા, નોર્મલી જેમ આમ કરતા હતા એમ જ થવાનું છે. આમાં કાંઈ નવું નથી. ઓકે, આમાં કોઈ ચેન્જ નથી રાધર. તો void main and we have to write the code. તો generally what do we write? printf hello. આ તો યાદ છે ને બધાને? અહીંયા આપણે લખીએ ઉપર ક્લિયર સ્ક્રીન. આમાં કાંઈ નવું નથી. એકદમ સ્લોલી જઈએ છીએ અને રન કરીએ. ઇટ વિલ પ્રિન્ટ હેલો ઓન ધ સ્ક્રીન. ઓલ ઓફ યુ નો ધીસ. આટલું ખબર છે બધાને. ઓકે, નાઉ ગર્લ્સ, આઈ વોન્ટ ટુ ડિફાઇન માય ઓન ફંક્શન. તો એની પહેલી વાત, ફર્સ્ટ થિંગ, કે યોર ફંક્શન એટલે કે યુઝર ડિફાઇન્ડ ફંક્શન will be defined out of main function. Now this is the first lecture where we shall write something out of main function. Generally we used to write all the code inside main function, because whenever C program is compiled or executed, it finds main function. It starts with the main function. So till today we have written all the code inside main function. But today we are going to write some code out of main function. અત્યારે કાંઈ જ લખતા નહીં, કાંઈ જ સમજવાની જરૂર નથી. જે હું ખાલી કરું છું એ જોયા કરો. કાંઈ જ લખતા નહીં. હજુ હું કહીશ, ઉપર ડેફિનેશન પણ લખીશ અને કહીશ પણ ખરા કે હવે તમે લોકો વિડીયો પોઝ કરી અને લખી લો, ત્યારે લખજો. અત્યારે કાંઈ જ લખવાની જરૂર નથી. ઓકે, સો યુ કેન નેમ યોર ફંક્શન. તમારે તમારું ફંક્શન બનાવવું છે તો એને તમારે જે નામ આપવું હોય આપી શકો. હા, જે નામ આપવું હોય. આપણે ઘરે રાઈસ બનાવ્યો હોય તો તમે જે બનાવ્યો હોય, બરાબર, તમને જે આવડતું હોય, પણ તમારે એને સાદા ભાત નામ આપવું હોય, તમારે જીરા રાઈસ નામ આપવું હોય, તમારે બિરયાની નામ આપવું હોય, તો તે તમારી છૂટ છે કે તમારે મનમાં માનવાનું કે હું બિરયાની ખાઉં છું, ભલે ને સાદા ભાત ખાતા હો. એટલે નેમ કેન બી ગિવન. ઓકે, એની નેમ,
એની નેમ કેન બી ગિવન ટુ યોર ફંક્શન. તમને એમ થાય XYZ નામ રાખવું છે, ABC નામ રાખવું છે, તમારું પોતાનું નામ, યોર ઓન નેમ. હા, સપોઝ અંજના રાખવું છે, શૈલી રાખવું છે, યોર વિશ. એમાં કંઈ જ નો રિસ્ટ્રિક્શન. હા, રિસ્ટ્રિક્શન એ છે કે ફંક્શન નેમ પણ કેવા હોવા જોઈએ કે જે વેરિયેબલના નામના રૂલ છે કે ખાલી નંબર ન હોય, સ્પેશિયલ સિમ્બોલ ન હોય, એ બરાબર છે. બાકી નામ ઉપર કોઈ રિસ્ટ્રિક્શન નથી. ઓકે, તો હું પહેલું, પછી આપણે અલગ અલગ ઘણા જે ફંક્શન્સ બનાવશું. તો પહેલાં ફંક્શનનું હું નામ રાખીશ માય ફન, કે fun1 એવું પણ રાખી શકો. બરાબર. હવે ગર્લ્સ, આ જે ફંક્શન છે એ સાવ સાદું ફંક્શન છે. સાદું એટલે પહેલી ટાઈપનું જે હતું ને, મેં કીધું હતું કે નો આર્ગ્યુમેન્ટ નો રિટર્ન વેલ્યુ. હવે પહેલાં તો તમારે એ સમજવું પડશે કે આર્ગ્યુમેન્ટ એટલે શું, રિટર્ન વેલ્યુ એટલે શું. હા, આર્ગ્યુમેન્ટ મીન્સ વોટ એવર યુ રાઇટ ઇનસાઇડ ધ બ્રેકેટ્સ. કોઈ પણ ફંક્શન હોય, XYZ એની ફંક્શન. આપણે અત્યાર સુધીમાં ઘણા બધા ફંક્શન્સ કર્યા ને, તો વોટ એવર યુ રાઇટ ઇનસાઇડ ધ બ્રેકેટ્સ ઇટ ઇઝ કોલ્ડ આર્ગ્યુમેન્ટ. બ્રેકેટની અંદર જે કંઈ પણ લખો, હેલો લખો કે 5,5 લખો કે S1 લખો, વોટ એવર યુ રાઇટ ઇનસાઇડ બ્રેકેટ્સ આફ્ટર ફંક્શન ઇટ ઇઝ કોલ્ડ આર્ગ્યુમેન્ટ. સો ગર્લ્સ, આજે અત્યારે આપણે પ્રિન્ટેફ ફંક્શન યુઝ કર્યું છે ને, તો પ્રિન્ટેફ ફંક્શન ઇઝ રેડીમેડ ફંક્શન. આપણે એની અંદર એક આર્ગ્યુમેન્ટ પાસ કર્યું છે. શું પાસ કર્યું છે? હેલો. તો જેવું આ આર્ગ્યુમેન્ટ સાથે પ્રિન્ટએફ ફંક્શન સી કમ્પાઇલરને પાસ થાય એટલે એની અંદર ઇન્સ્ટ્રક્શન લખેલી છે કે આનાથી મારે શું કરવાનું છે, તો કે આઈ હેવ ટુ પ્રિન્ટ હેલો ઓન ધ સ્ક્રીન. ઓકે, એટલી એને ખબર પડે છે. તો એના માટે આર્ગ્યુમેન્ટ પાસ કરવું. તમે કાંઈ ન લખો, ધારો કે આમ રન કરો જોઈએ. આ તો એરર છે જ, આ માય ફન છે, રન કરો જોઈએ. આવી એરર. હા, ટુ ફ્યુ પેરામીટર્સ ઇન કોલ ટુ પ્રિન્ટએફ. ટુ ફ્યુ મતલબ કે બહુ ઓછા પેરામીટર છે. તમારે પેરામીટર કાંઈક તો આપવું જોઈએ ને, 1 આપો, 2 આપો, આપણે આપીએ જ છીએ, કાંઈ નથી આપ્યું. તો પ્રિન્ટએફ ફંક્શન કેન નોટ બી યુઝડ ઇન ધીસ મેનર. આ રીતે તમે યુઝ કરી જ ન શકો, ના જ પાડી દીધી સી લેંગ્વેજ. આ રીતે યુઝ ન થાય. તમારે કંઈક કરવું હોય, જે કંઈ પણ પ્રિન્ટ કરવું હોય, તમારે તમારું નામ પ્રિન્ટ કરવું છે કે ગમે તે પ્રિન્ટ કરવું છે, યુ હેવ ટુ પાસ ધીસ એઝ આર્ગ્યુમેન્ટ. ખ્યાલ આવ્યો? આર્ગ્યુમેન્ટ કોને કહેવાય? કૌંસની અંદર તમે જે કંઈ પણ પાસ કરો છો એને કહેવાય આર્ગ્યુમેન્ટ. હવે આ જે પ્રિન્ટએફ છે એમાં તો આર્ગ્યુમેન્ટ કમ્પલસરી જ છે, એટલે આપણે લખવું જ પડે. પણ અત્યારે મારે પ્રિન્ટએફ ફંક્શનનું કામ નથી, ખાલી ક્લિયર સ્ક્રીન. આ મેઇન ફંક્શનથી શું થશે? ઇફ યુ રન ધીસ પ્રોગ્રામ તો સ્ક્રીન ક્લિયર થશે, બસ, બીજું કાંઈ નહીં, નથિંગ એલ્સ. Now I want to define my own function and its name is myfun. હવે girls, as I told you કે first type of function is no argument, no return value. No argument means કે inside bracket we are not going to write anything. So inside bracket we have not written anything. ખાલી જ રહેશે. જેમ નોર્મલી આ ક્લિયર સ્ક્રીન છે ને, એ એવું ફંક્શન છે કે જેમાં આર્ગ્યુમેન્ટ નથી. જો નથી ને, એટલે એવી રીતે યુઝ થાય. આપણું ફંક્શન પણ એવું જ રહેશે, વિધાઉટ આર્ગ્યુમેન્ટ એન્ડ વિથ નો રિટર્ન વેલ્યુ. હવે નો રિટર્ન વેલ્યુ એ ક્યાં તમે બતાવી શકો? તો કે અહીંયા આ જે વોઇડ ફંક્શન, વોઇડ લખેલું છે ને, વોઇડ મતલબ ખાલી. હા, એ કોઈ પણ ફંક્શનની આગળ તમે વોઇડ લખો છો, દેટ મીન્સ કે ધીસ ફંક્શન ડઝ નોટ રિટર્ન એની વેલ્યુ, કે આ ફંક્શન જે છે એ કાંઈ જ વેલ્યુ પાછી આપતું નથી. હવે પાછી કેવી રીતે આપવું એ જે આપણે ભણવાની વાર છે. અત્યારે નથી આપતું એમ માની લેવાનું કે ફંક્શન ડઝ નોટ રિટર્ન એની વેલ્યુ. કાંઈ વેલ્યુ રિટર્ન ન કરે તો એનો મતલબ કે વોઇડ છે. કેવું છે? વોઇડ. વોઇડ એટલે ખાલી, ખાલી ખમ છે. હા, એનામાં કંઈ વેલ્યુ રિટર્ન કરવાની કેપેસિટી નથી. હા, કોઈ તમને કંઈ આપે તો આપણે એને સામે આપવું જોઈએ ને પાછું કાંઈ. તો ઘણામાં એ કેપેસિટી હોય, ઘણામાં ન હોય. કે મારે કાંઈ એટલે કેપેસિટી હોય પણ દાનત ન હોય, રાધર દાનત ન હોય. તો આ જે ફંક્શન છે એ કાંઈ લેતું નથી ને કંઈ આપતું નથી. સિમ્પલ, કે હું કોઈનું કાંઈ લવે નહીં ને કોઈનું કાંઈ આપું, કોઈને કાંઈ આપું નહીં, એના જેવી વાત છે. ઘણા લોકો ખાલી લેવામાં સમજતા હોય, ઘણા લોકો ખાલી આપવામાં સમજતા હોય. તો અને ઘણા કે હું આપું નહીં, લવે નહીં, હું મારું યુઝ કરું. ઇન ધ સેમ વે ધીસ ફંક્શન ઇઝ ઓફ થર્ડ કેટેગરી, કે ધીસ ફંક્શન વિલ નોટ રિસીવ એની આર્ગ્યુમેન્ટ, ઇટ વિલ નોટ રિટર્ન એની વેલ્યુ. કાંઈ જ રિટર્ન નહીં કરે. ઓકે,
અહીંયા આપણે કંઈ લખ્યું નથી હજી, હમણાં લખીએ છીએ. ઓકે, હવે આ જે પ્રિન્ટએફ હેલો છે હું અહીંયા લખીશ. પ્રિન્ટએફ પહેલાં લખીશ હેલો printf. You can write any number of statements inside a function. /n good morning printf /n this is my first function. This is my first function. Or you can write કે you are inside user defined function. કંઈ પણ એની મેસેજ. હા, તો વોટ ડુ આઈ વોન્ટ ગર્લ્સ કે એઝ ધ યુઝર કોલ્સ ધીસ ફંક્શન, જેમ ક્લિયર સ્ક્રીન લખ્યું એવી રીતે અહીંયા તમે માય ફન લખી શકો. શું લખી શકો? માય ફન. અત્યાર સુધી માય ફનનું કંઈ એક્ઝિસ્ટન્સ નહોતું, બટ નાવ માય ફન ઇઝ ધેર ઇન માય પ્રોગ્રામ. આઈ હેવ ડિફાઇન્ડ ધીસ. આઈ હેવ ડિફાઇન્ડ માય ફન. ઇટ ઇઝ માય ઓન ફંક્શન. It is my own function and I have defined this function. This is called calling the function. હા, આપણે જ્યારે અહીંયા મેઇનની અંદર કોઈ ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ, ક્લિયર સ્ક્રીન હોય, પ્રિન્ટએફ હોય, માયફન હોય, એને કહેવાય કે કોલ. વી હેવ કોલ્ડ ધ ફંક્શન. કોલિંગ મતલબ કે આપણે એને બોલાવીએ છીએ કે તમે આવો અને તમારું જે કંઈ પણ કામ છે એ અહીંયા આવીને કરી જાઓ. ઇટ ઇઝ કોલ્ડ કોલિંગ ફંક્શન કોલ. આને શું કહેશું અહીંયા હું તમને સાઈડમાં લખીને આપું એટલે યાદ રહે. ફંક્શન કોલ. ધીસ ઇઝ ફંક્શન કોલ. અહીંયા જે કર્લી બ્રેકેટ તમે કરીને લખો ને ઇટ ઇઝ કોલ્ડ ફંક્શન ડેફિનેશન. ફંક્શન ડેફિનેશન. ઓકે, અને અહીંયા ઉપર તમારે બિફોર મેઇન ફંક્શન તમારે ડિક્લેર કરવું પડે કે મારો જે પ્રોગ્રામ છે એની અંદર મેઇન ફંક્શન સિવાય પણ એક ફંક્શન હશે, એ ડિક્લેર કરવું પડે. ઇટ ઇઝ કોલ્ડ ફંક્શન ડિક્લેરેશન. ઇફ યુ ડુ નોટ ડિક્લેર ધ ફંક્શન દેન ઇટ વિલ જનરેટ એરર. એરર આવી. માય ફન શુડ હેવ અ પ્રોટોટાઇપ. શું આવ્યું? શુડ હેવ અ પ્રોટોટાઇપ. વોટ ડઝ ઇટ મીન? કે આ માય ફનનો તમે ઉપયોગ કર્યો છે અહીંયા પણ ક્યાંય છે નહીં માય ફંક્શન. શું કામ એરર આવી? કારણ કે તમે મેઇન ફંક્શન પછી એને કર્યું છે. પહેલાં મેઇન ફંક્શનનો ટર્ન આવ્યો, પછી માય ફંક્શનનો ટર્ન આવે. તો સી લેંગ્વેજ ઇઝ નોટ એબલ ટુ ગેટ ઇટ કે માય ફન ક્યાં છે નહીં, એને મળતું નથી. સો બિફોર યુઝિંગ માય ફન, બિફોર કોલિંગ માય ફન, વી હેવ ટુ ડિક્લેર ઇટ. વી હેવ ટુ ડિક્લેર ઇટ. ઇટ ઇઝ કોલ્ડ ડિક્લેરેશન. આને આપણે શું કહેશું? આને કહેશું ડિક્લેરેશન. બરાબર. 3 વસ્તુ મેં શીખવાડી રિલેટેડ વિથ યુઝર ડિફાઇન્ડ ફંક્શન. યુડીએફ વિશે આપણે આજે 3 વસ્તુ ભણ્યા. પહેલું ડિક્લેરેશન, ફંક્શન કોલ, ફંક્શન ડેફિનેશન. ફંક્શન ડિક્લેરેશન આગળ ફંક્શન લખી નાખું. ફંક્શન ડિક્લેરેશન, ફંક્શન કોલ એન્ડ ફંક્શન definition. What does it mean? It means that here we have just declared. Declare સમજો છો? declaration. કે in my program there will be one function named as myfun. So your program can have such 10 functions. આવું એક નહીં, બે નહીં, 5 નહીં, એવા 10 ફંક્શન પણ હોઈ શકે. તમે પોતે બનાવેલા. તમે પોતે બનાવેલા આવા 10 ફંક્શન પણ હોઈ શકે તમારા પ્રોગ્રામમાં. તો તમે એને કહી શકો કે આવા 10 ફંક્શન મારા પ્રોગ્રામમાં હશે. ઇટ ઇઝ કોલ્ડ ડિક્લેરેશન. ઇટ ઇઝ કોલ્ડ ડિક્લેરેશન. ધીસ ઇઝ કોલ્ડ ફંક્શન કોલ. ફંક્શન કોલ મીન્સ યુ આર યુઝિંગ ધ ફંક્શન, યુ આર કોલિંગ ધ ફંક્શન. તમે એને બોલાવો છો કે અહીંયા આવીને તમારું કામ કરો. પણ એકચ્યુઅલ કામ શું કરવાનું છે એ ફંક્શને, દેટ મસ્ટ બી ડિફાઇન્ડ બાય ધ યુઝર. યુઝર મીન્સ બાય અસ, બાય ધ પ્રોગ્રામર. તો આપણે અહીંયા કહેવું પડે કે જો આ ફંક્શનને હું કોલ કરીશ તો એ ફંક્શન શું કરશે? તો કે અહીંયા એ બધું મેં કીધું કે એ ફંક્શન કોલ કરીશ એટલે પહેલાં પ્રિન્ટ હેલો કરશે, પછી શું પ્રિન્ટ કરશે? ગુડ મોર્નિંગ, પછી ધીસ ઇઝ માય ફર્સ્ટ ફંક્શન, એવું પ્રિન્ટ કરશે. દેર વિલ બી નો ચેન્જ ઇન આઉટપુટ ઓફ ધ પ્રોગ્રામ. તમને આઉટપુટમાં કોઈ ચેન્જ નહીં લાગે, પણ આનો બેનિફિટ શું છે એ હજી આગળ જતાં કહીશ. હજી ધીમે ધીમે આપણે ચેપ્ટર પૂરું નથી કરી નાખ્યું. ચેપ્ટર બાકી છે.
એટલે આગળ જતાં જતાં બધું જ સમજાવીશ, આપણે કાંઈ ઉતાવળ કરવાની જરૂર નથી. આજના એક લેક્ચરમાં ખાલી એટલું જ સમજો કે એક યુઝર ડિફાઇન્ડ ફંક્શન હોઈ શકે અને એ કેવું છે, નો રિટર્ન વેલ્યુ નો આર્ગ્યુમેન્ટ. આર્ગ્યુમેન્ટ પણ નથી, રિટર્ન વેલ્યુ પણ નથી. એટલે કે અહીંયા વોઇડ લખેલું છે અને કૌંસમાં કંઈ લખેલું નથી. જો ગર્લ્સ, અહીંયા પણ કૌંસમાં કંઈ નથી, ત્રણેય જગ્યાએ એક સરખું જ હોવું જોઈએ. અહીંયા પણ કંઈ નથી, અહીંયા પણ કંઈ નથી. છે ઓલ ધ થ્રી થિંગ્સ આર સેમ. ડિક્લેરેશન, કોલ એન્ડ ડેફિનેશન. ક્યાંય પણ આર્ગ્યુમેન્ટ આપતા નથી અને ત્રણેય જગ્યાએ વોઇડ જ છે. દેટ મીન્સ કે યુ આર નોટ રિટર્નિંગ એનીથિંગ. નાઉ લેટ અસ રન ધ પ્રોગ્રામ. હેલો, ગુડ મોર્નિંગ, ધીસ ઇઝ માય ફર્સ્ટ ફંક્શન. આવ્યું? અહીંયા તમે ગેટ ch લખી શકો છો. અગેન રન ધ પ્રોગ્રામ. છે હા, what happened girls, I tell you physically કે program will start with main function. અહીંયા આવ્યું, it read clear screen, it will clear the screen. Then it read this my function. જેવું my function રીડ કર્યું ને એટલે પહેલાં જોશે કે ઉપર ક્યાંય ડિક્લેર કર્યું છે તો કે હા કરેલું છે એટલે એરર નહીં આવે. તો ડાયરેક્ટલી યોર કંટ્રોલ વિલ ગો ટુ માય ફંક્શન. અહીંથી સીધું કૂદકો મારશે, ઠેકડો મારશે, જમ્પ કરશે. ક્યાં આવશે? અહીંયા માય ફંક્શનમાં. ઇટ વિલ પ્રિન્ટ હેલો, ઇટ વિલ પ્રિન્ટ ગુડ મોર્નિંગ, ઇટ વિલ પ્રિન્ટ ધીસ સ્ટેટમેન્ટ અને પાછું ક્યાં રિટર્ન થશે? અહીંયા. અહીંયા આવીને નીચે જશે તો ગેટ ch છે. પછી પ્રોગ્રામ ઓવર. હું તમને એક એક લાઈન રન કરીને બતાવું છું. F7. જો એ માય ફંક્શન ઉપર આવ્યું. નાવ યોર પ્રોગ્રામ કંટ્રોલ વિલ જમ્પ ટુ માય ફંક્શન. જો અહીંયા આવી ગયું, બરાબર. પ્રિન્ટ હેલો, ગુડ મોર્નિંગ છે, પાછું ઉપર ગેટ ch આવ્યું. ખ્યાલ આવ્યો? ઇન ધીસ વે ધ પ્રોગ્રામ એક્ઝિક્યુટ્સ ઇફ યુ હેવ ડિફાઇન્ડ યોર ઓન ફંક્શન ઇન યોર પ્રોગ્રામ. તમે જાતે કોઈ ફંક્શન બનાવ્યું છે અને એ તમારા પ્રોગ્રામમાં મૂકેલું છે, તો એ જે ફંક્શન છે એ કેવી રીતે રન થાય છે પ્રેક્ટિકલી એ મેં તમને બતાવ્યું. ખ્યાલ આવ્યો? હા, બધું જાજુ એકસાથે સમજવાની જરૂર નથી. ફર્સ્ટ ઓફ ઓલ આઈ એમ રાઇટિંગ ધ ડેફિનેશન. Write a program to define a UDF named as myfun. Declare, call and define this UDF as per instructions. એટલે કે જે ઇન્સ્ટ્રક્શન મળી છે, શું ઇન્સ્ટ્રક્શન મળી છે કે આ જે ફંક્શન છે એમાં આપણે આ ત્રણ વસ્તુ પ્રિન્ટ કરવાની છે, બીજું કાંઈ કરવાનું નથી. નો કેલ્ક્યુલેશન, નો વેરિયેબલ ડિક્લેરેશન, નથિંગ. બધું આવશે હજી ધીમે ધીમે, કોઈ ઉતાવળ નથી, બધું આવશે. હા, પણ આ જે ફંક્શન છે એમાં આપણે ખાલી ડિક્લેરેશન કર્યું, કોલ કર્યું અને ડિફાઇન કર્યું. ઓકે, કયું ફંક્શન? માય ફંક્શન. ઓકે, માય ફંક્શન ડિફાઇન કર્યું. અહીંયા ડેફિનેશન લખી લ્યો પહેલાં, પછી આ જે છે આ ફંક્શન ડિક્લેરેશન છે. આ જે મેં ખાસ કમેન્ટ લખી છે ને બાજુમાં, કમેન્ટ એ લખજો તો જ આઈડિયા આવશે. પ્રેક્ટિકલ એક્ઝામમાં આ ચેપ્ટર હું ખાસ જોઈશ. હા, તમારી જર્નલમાં આ ખાસ લખેલું હોવું જોઈએ વિથ કમેન્ટ્સ કે ફંક્શન ડિક્લેરેશન. પછી છે વોઇડ મેઇન, ક્લિયર સ્ક્રીન, માય ફંક્શન. અહીંયા કોલ કર્યું છે ફંક્શનને, એટલે કે એનો યુઝ કર્યો છે. જેમ આપણે ક્લિયર સ્ક્રીન કરીએ છીએ, પ્રિન્ટ એફ કરીએ છીએ, ગેટ ch કરીએ છીએ, ત્રણેય સેમ જ છે. જો આ ત્રણેય સેમ જ છે ગર્લ્સ, પણ ક્લિયર સ્ક્રીન છે એ આપણું ફંક્શન નથી, એ ઓલરેડી સી લેંગ્વેજમાં છે. ગેટ ch પણ આપણું ફંક્શન નથી, ઇટ ઇઝ ઓલરેડી ડિફાઇન્ડ ઇન સી લેંગ્વેજ. બટ ધીસ માય ફંક્શન ઇઝ અવર ઓન ફંક્શન. એટલે એ માયફન નામનું કોઈ ફંક્શન સીમાં છે નહીં. નથી તો શું કરવું પડે? તો કે તો આપણે બનાવવું પડે. આપણે યુઝ કરવું છે તો આપણે બનાવવું પડે. કોઈ એવી વસ્તુ છે કે જે આપણે રેડીમેડ જમવાનું મંગાવીએ અને એમાં નથી મળતી, એ સિવાયની ખાવી છે, તો આપણે કમ્પલસરી ઘરે બનાવવી જ પડે, છૂટકો નથી, બનાવવી પડે ને, બરાબર. એટલે આ મિક્સિંગ છે. આપણે થોડુંક બહારથી મંગાવ્યું છે, થોડુંક ઘરનું એડ કર્યું છે. ક્લિયર સ્ક્રીન ને ગેટ ch રેડીમેડ ફંક્શન છે, પણ આ જે માય ફન છે એ આપણે જાતે બનાવ્યું છે. તો બંનેનું મિક્સિંગ કરીને પોસિબલ છે. ઘરે પરોઠા બનાવી નાખીએ અને પંજાબી શાક બહારથી લઈ આવીએ તો કરીએ જ છીએ. એવું કરતા જશો ને બધા? હા, સેમ વે. પણ હમણાં ન કરતા હો કોઈ. હવે જે બનાવવું ઘરે જ બનાવવાનું છે. બધું જ શીખી લેજો 1-1.5 વર્ષમાં.
આ બહુ એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે તમને બધું ઘરની હાઉસહોલ્ડ વસ્તુ શીખવાની, એટલે જાતે શીખી લેજો બરાબર. જેમ મેં માય ફંક્શન શીખવાડ્યું અહીંયા એવી રીતે તમે પણ જાતે શીખીને ઘરે બનાવજો. ઓકે, ખ્યાલ આવી ગયો? ઇટ ઇઝ ફંક્શન ડેફિનેશન. હવે વિડીયોને પોઝ કરી અને આખો પ્રોગ્રામ તમે લખી લો. આ ડેફિનેશન છે અને આ પ્રોગ્રામ આખું આમ તો એક સ્ક્રીનમાં દેખાઈ જ જાય છે તમને, એટલે આ એક સ્ક્રીનને પોઝ કરશો ને તો આખો પ્રોગ્રામ લખાઈ જશે. ઓકે ગર્લ્સ, I am saving this program. UDF1 ડોટ સી. યુડીએફના 4-5 પ્રોગ્રામ થશે. UDF1 ડોટ સી. I am quitting C language because without that I cannot stop my video. Thank you all. Goodbye.